હવે જવું બેસને ચાર નાખીને પછી શાંતિથી ઊંઘું. તારે પટી ગયું છે. આખો દાડી ભૂસી હોય હોય કરતી હોય. હા આવો કોઈ નઈ આ બેઠો હું. પેલા છોકરાનો હગાની ફોન આવ્યો હા ફોન આવ્યો તો યુવાનો તો એવું કેતા તે મુહૂર્ત કઢાવવાનું કહેતા હતા. તે અત્યારે જાણું હમણાં જઈએ. તમારા છોકરાને બોલાવો કે આપણે 2 જણા જઈએ શું કામ હા તે છોકરાને કહી દઈએ. આપ્યો છોકરા ઓ છોકરા શું કરે છે કહું બીજો ખું આ રહ્યો કાકા. હેઠકો હોય હો તું બેસ. આ પેલો મહેમાન નો ફોન આવ્યો તો હગાની પેલું ચોલ્લો કરવાનું મુહૂર્ત ગોઠવવાનું હોય ને તારા માટે એટલે યાર મુહૂર્ત ચોલો તો બેઠો નહીં રાખ્યો બેઠો રાખ્યો પણ હવે બોલાયા હોય તો જવું તો પડશે કે એ મુહૂર્ત ગઢા જાનું ચોલાનું લે આપ્યો એને ચોલ્લાનું બેઠું રાખ્યું એટલે મુહૂર્ત પેલું એ કઢાવ. પણ જાણે જોઈએ તમે બે નાઠા તો મારે તો જવાનું જ નહીં. જવાનું પણ તારે વાર લાગશે. ઈ તો હું જોયા નતા બે અધર છોકરો કઈ હેરવા માંડ્યા. તે તારે પહેરવા જાય પહેરવા નહીં જવાનું તારે એ અત્યારે ના જવું જવાય. વાંચો 4 બાર કોઈ નહીં લાવે. ચાર લઈ આવજે હમણાં. મારા માટે જઉં તારા માટે જઉં છું. હા જો તાર બાર લઈ આવજે. આ બાઈક ઘેર પડ્યું હતી. જાઉં. નાખજો બૂટ પહેરતા આવો. ચાલ. તમે તમારા છોકરા પહેલા જ પહેરવાડ્યો હા પણ મોનસૂન નહીં શું કરો. જવું હોય તો જો તમે બે દાડા નાઠા તો તમારે મારી હું આખા વડો કુદીને ગમમાં થઈને પહોંચો છો. હમણાંથી કોઈ સાથે તો દેખાતું હોય નહીં કોઈ ને બેહીએ હાલ બસ એને મળે. આવશે હા. બેહો ને. કોઈ ઊંધી જાય આપણો ઓમ જવાનું. આમ જાણો આમ જોઈ ત્યાં મળતું રાખતું નહીં લાગે મને બોલો હાથ તો અડે. આ બાર જવું થોડો બાર કાઢજો કલાક આવો કરો આજે હમણાં આવી છીએ તમે. જો લઈ જતો હતો. કેટલી કલાક આવજો સારું. લેલો હવે સાધન તો બાઈક આવી ગયું. બાઈક આવી ગયું તમારે મારી હું આવી ગઈ. મામૂદ ગયા બેઠા. હલો મામા. મામો ના થવું કાંઈ ને તમે મારે જમાઈ છો અને તમારા કાકોને આપવાના હતા. હમણાં ફોન નહીં કર્યો એટલે તો એ વાત તો ગામમાં જતા ને તે કાંઈ કૂતરું કર્યું તો ઢાકું દાખલ કાંઈ પગ થઈ ગયું આટલાથી. તે કી મન કી તું જી આવજે તો હું આવે. હા છોકરા પાણી બદલાવજે. મજામાં તો ખરા તું. હા બધા મજામાં. મારા મમ્મી ને તમારા મમ્મી ના થાય તમારે આવું તો આવા ના ચાલતો રહો ગોડા ગોડા. એ તો મારા કાકે મજામાં ઓછી ખવડાવી હતી એટલે ઓછી પડે છે. એવું હતું ઓવર કેજો તમે આવે ને કોક દાડો હોય કણ તો કેજો કે બદામ ખવડાવતી આ તો ભૂલી ગઈ હતી. બદામ ખવડાવવાનું કહું. કાકા આખું ન તો ગોડા જેવો લાગી
ગોડો ગોડો ના કરે લોટો મેળે ઊંધો થઈ જાય તારે જીવત લાગી જાય જાણો કોણ સારી આ છોકરો છે અમારે તેમાં વધારે પાવર કહી દીધું ગોડો નાખ્યા તમારે એનો હાળો છે પાવર કેટલો કરે છે તો પાવર નું કરકતા અને મને શું ખબર પેલા 2 જણા દોય દોય કરે મને તો આબાદ દેતા તે મી ફોન કર્યો તે આ હીરે આપવાનું કહેતા એટલે પછી હા હાર હોડો તમારો છોકરો આવે છે કેમ ગયો આય હાલા બે કોણ થતા અલે અને જબરાજી આ તો યાર ઓના ઘેર નહીં તું રે હોલી હા તમે બેન હોય કરે બોલાયા તને ના પાડી દી આવું મેમણ આવું આવો મામા હો મામા અલે મામા ખબર નહીં પડી અને તું આયું કર્યું મને કીધું હતું તમે કે જજે ઈ કર તને કોને કીધું તું ચાલે બસ ભેંસ ચાલી આવજે તાર હું હોય કણ આવતો રહ્યો એ છોકરા ખુરશી બુરશી લાવજે મહેમાનો લે ઓય કોઈને બોલાય નતો તને તમે નતા કહેતા કે ઈ જજે ને મેં તાર લઈ આવી છીએ અલે કોને કીધું તું આપણે બે નતા આવતા આપણે બેવાને જ કીધું તું હા હોય આપણે ભાઈ બેહો બે જાવા તારે બેહવાનું હું તો ના બેહું હો બેહું જબરાજી મેં તો કેમ બેહવા પેલી ખુરશી રહી હારો બેહવા એમાં ખુરશી બેહો કેવું ચાલે મહેમાન કયો બસ શાંતિ છે આમ પેલું જબરાજી તમે કોઈ કૂતરું કર્યું છે ના કહેતા તમારો છોકરો ગપ્પો મારતો છે હું ક્યાં તું શું કીધું આ તમે નતા કહેતા મને કૂતરું કરી દીધું મેં જ તારું કીધું મારજી પેલા મારજી વાળો મારો તું મારા નહીં કાકો કહેતા હતા અને ઓય આઈને હું આવતા કાકા કોને? બતાવી જાઉં હું કાકા બતાવી જાઉં ખબર જ પડતી નહીં પણ તમારે મોમાં જે કહેવું હોય કહી દો કે મેરી છે અરે હજી કરો મોમો કરો ખબર નહીં પડતી ખબર પડતી નહીં. એ મો મારવા જ જો આવે છે શું મારે હો તાણ આ તો ખાલી એમને એમ કીધું જ છે તને હારું જે કહેવાનું કયો એ તો કહે આપડે મુહૂર્ત નું તાણું પેલું કરવું હોય તમે કે તાણ તૈયારીઓ કરી દઈએ હા રાખો તાણ તારીખ દોરાવી પછી એક ભાઈ બેસાવાનું દાળ અલે યાર બંધ થા તું બંધ થા પેલા બે બોલાવજો મારો નો મુરત કઢાવા મોર ભાઈ હું કોણ છું આવડો મોટો હું નહીં બેઠો એ તો લઈ દઉં બારે બાર સીધી પણ તને ના ખબર પડે કેમ ના પડે? તાણ મોરવાઈ વગર હોય બધું હેઠું છે એવું હોય ઓહો તાર હાગુ એ તૂટી જાય આમ હા. તોડવાની વાત ના કરતા ને કે ધોકા લોબા કઈ નહીં હું બંધા ઓહો ભોગા ના મારતા પછી મો ચાલો મુહૂર્ત જોવડાવું આપડે તમે કે તાણ જોવરાઈ દઈએ તમે તૈયાર હો તો આપણે જોવરાઈ દઈએ આજ આની મૂર્તિ લા બન્યા કઈ મારી મારો ખબર નહીં પડતી ઉભો થાય છે તું ઉભો થા તમે બેન જવો તો હું તો આવું છું બસ ફોન ખબર જ પડતી નહીં એ ફુવા ભાઈ ને મેલો મેલો આમ જા હેડવાન કરજે આમ જા તમે ત્યાં બે જણા તો બે જણા જોથી તને કોઈ હોય કોને તેડાયો તો એ હાલો હું આવ્યો તો ચાલો પેલો તું આ શું થઈ ગયું તને ના પાડી તો તું પેલો આવ્યો એ જાણી જોઈને તાર મોમાં દોતા ને દોતા અરે બે આવું છું અલે તો બાઈક ઉપર લેતા નથી સાધન મળશે હા તે તું હમણાં આવ્યો તો તાર હું તો હેડ તો આવ્યો તો આ તે પેલી જગ્યા ચાર લાવવાનું આમ નેકળવાન કરજે છે હેડ પણ એટલું મોટું 15 કિલોમીટર હા ના જવાય અને હેડ અરે મોમાં જે હોય કહી દો કે ચલજો ચલજો આનો ખબર નહીં પડતી મોમાં નાખો હેડો ખબર જ પડતી નહીં અને પણ ચાલ તી તારીખ રાખશું મુરત દોરા તમે કહેવાય તારીખ હું તો કીધું તમારે તારીખ 15 તારીખ રાખીએ તાર ના 15 તારીખે તો લગન નું રખાય મુરત એટલું બધું લાગુ કઢાવા લગ્નની તારીખ જ કહું ને પેલા મુરત કઢાવા જવું પડે પછી લગન તારીખ લખો તો લગ્નની તારીખ ને આપણે તાણું મુહૂર્ત એ પેલું થાય ને આ પેલા બોલાવજો મોરવાઈ ને ફરવાઈ આયા નહીં જ. પેલા ફોન કરજો મોરવાઈ ને મારા પણ ફોન નહીં તમારા પાસે ફોન હોય તો કરો તમે હજી આયા જ નહીં પેલા ને કર્યો પણ ફોન નતો મારા પાસે હલો હા બોલો સમજ પડે ઓ આ કલાથી ઘેર આવજો આપણે મુરત કઢાવ નહીં કેમ હું લેવા આવ્યો તો મુરત કઢાવા હા તે એવા તો તાર મને કેવડાવ્યું કેમ નહીં તાણ આ એવા ફોન નહીં કરી ફોન કર્યો તમને પણ કહેવા તો આવવું પડે કે ઘેર તો મહેમાન આવવાના આવી તે
યાર એવાનું કોમ હોય એટલે હું આવી રહ્યો. હા હેડો તા હું આવું એ તો હા હો એ હા આવી બીજું શાંતિ? હા બીજું શાંતિ. તમારે કેવું ચાલે? મારી શાંતિ. મોરવાડી કેટલા રે? હા અહીંયા. મહેમાન આવવાના અને અખબાર ફોન કરજી આવો તરત આવો આ તો રસ્તા પડે છે એટલે હેડે તો ગોમમાં આવવાનું હોય હા હા એ આવું બેહો કલાજી તમારે ત્યાં કેવરાવું ના પડે કે મહેમાન આવવાના એમ હવે હું આજ પર તમે ઘેર નતા હવે તો હું ખેતરમાં ગયેલો હતો એટલે મેં કીધું હમણાં બપોરે ફોન બંધ છોકરા પાણ કરાવ પણ છોકરા કોઈ ઘેર હતા નહીં. હા પછી આ મહેમાન તાકડા આવી ગયા એવું હતું એમ એટલે પછી મહેમાનને કીધા પેલા યુવાન ફોન કરો. હારા હેડો વાંધો નહીં બોલ આયા તો શું આપણે જોઈ લે. તારીખ કઈ રાખ્યું આમ મુહૂર્તની જોઈ લેજે પેલા તમે મોબાઈલમાં. તમારા ફોન હોય ફોનમાં જોઈ લે ને તારીખ. ફોનમાં જોઈ લઉં જો એક 13-14 ની તારીખ છે હારી એમ તો હા તે એની જ રાખો તા. 13-14 તારીખ હારી છે ચોથા મહિનાની હા તો એ રીલ રાખવા પડે. ચાલશે હાવ હાવ વધારે આખું જવું નહીં પણ. એમ તો હેરી 14 તારીખ નું મુહૂર્ત સારું હો ના 14 તારીખે જ આપણે રાખો. 14 તારીખ ચાલશે એમ ને હાવ તમારું કોઈ સેટિંગ બરોબર હે ને 14 તારીખ હાવ. અમારે તો કમ્પ્લેટ જ છે. ઓ બા પછી એમ ના કહેતા કે બરોબર આમાં સેટિંગ નતું થયું તો વાંધો નહીં. હા તા આપડા હવે 14 તારીખ બાકી હાવ આપણે 14 તારીખે ફાઇનલ કામ કીધું. હા. હા 20 તારા બાકી છે. હા વી દામ તો તાર જે પાલવાનું હોય પાલી જો. હવે ઘઉં બહુ લેવાના હોય રાયડો હોય વરિયાળી હોય જે લેવાનું એંડા મેંડા તૈયાર થઈ જાઓ પછી આપડા લગન આવી જાય બરોબર ઘઉં બહુ તો લઈ લીધા હાવ એવું હોય એમ? 14 અમારે તો તારીખે રહેજે તા. હા 14 તારીખે અમે તૈયાર છીએ હો. લેવડો તા અમે જઈએ હવે હા, હા તા આવજો તા આવજો તા આપણે જબરાજી અમે તો આપણે પાકું. જા તા કલાજી મારે 100 માં જવું હોય 14 તારીખે મુરત નીકળી આવતા. હા એ મહેમાન આવજો મારે ખેતરમાં જવું હોય એટલે આવજો મહેમાન તા બધા. હા જાજો